છોટાઉદેપુરમાં જે પ્રકારે તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી કબજે કરે છે, આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તેમનું પૂરતું સંખ્યાબળ હતું અને તેવી સ્થિતિમાં તેમના 3 ધારાસભ્યો છે તેમનું અપહરણનો આરોપ લાગે છે। મામલો ખૂબ ગરમાય છે અને તાલુકા પંચાયત પર કબજો કરે છે ભારતીય જનતા પાર્ટી અને વિજય સરઘસ પર નીકાળે છે અને તેમાં સાંસદ જસુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા હથિયારો સાથે શક્તિ પ્રદર્શન કરે છે અને આ છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવા પ્રમુખ છે તે પણ હાથમાં બે હથિયારોના સાથે શક્તિ પ્રદર્શન કરતા ખળભળાટ મચી જવા પામે છે। પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઉભા કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ આવેદનપત્ર પોલીસ અધિકારીને આપે છે અને છોટાઉદેપુરમાં જે પ્રકારે આ 3 સભ્યોના અપહરણનો કેસ બન્યો હતો તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરી ભાષામાં વાત કરી છે। છોટાઉદેપુરમાં જે ઘટના ઘટી એ લોકશાહી પરનું કલંક છે। છોટાઉદેપુર તાલુકાના લોકોએ 13 જેટલા તાલુકા પંચાયતના સદસ્ય આમ આદમી પાર્ટીના જીતાડીને ભવ્ય વિજય અપાવ્યો। ત્યાંની તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના દિવસે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના હતા, જેના ડરથી ત્યાંના સાંસદ અને ભાજપના નેતાઓ પોલીસને સાથે રાખીને અમારા લોકોને સામાન્ય સભાના હોલના ગેટેથી પકડાપકડી કરીને ખેંચમખેંચ કરી અને અપહરણ કરીને લઈ ગયા અને આંખમાં પાટા બાંધીને 2 કલાક સુધી રોડ પર ફેરવ્યા અને અવારું જગ્યાએ પોલીસને બોલાવીને સોંપી દીધા। અને પોલીસ જોઈ લો તમે, ત્યાંના પીઆઈ એવા એમણે દબાવ્યા અને ખોટું નિવેદન કરાયું કે ભાઈ અમે અમારી રીતે ત્યાંથી ભાગી ગયા। ભાઈ, તમે જનતાને મૂર્ખ સમજો છો? જનતા બધું જ જાણે છે અને એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં જનતા તમને આપવાની છે। પણ અમે પણ કહેવા માંગીએ છીએ, તમારા આવા કૃત્યોથી અમે ડરવાના નથી। અમે સંવિધાન માટે લડનારા લોકો છે, લોકશાહી માટે લડનારા લોકો છે અને આ વિસ્તારના લોકોના અધિકારો માટે લડનારા લોકો છે। અમે ક્યાંય ડરવાના નથી। અમારે તમારા ફાયરિંગ તમારા પથ્થર મારાથી અમે કઈ નાહીને ભાગી નથી જવાના। અમે સામે સાથીએ તમારી સામે ઉતરવાના છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવા સમગ્ર આરોપ છે તે ભારતીય જનતા પાર્ટી પર લગાવી રહ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે તે ડરવાના નથી, તે લડવાના છે।